દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોતાના સપનાના ઘરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા સિદ્ધેશ્વર એટલે કે એસપી ગ્રુપના ચર્ચાસ્પદ બિલ્ડર બંધો સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની હરણી પોલીસે ધરપકડ કરી લીધી છે. લાંબા સમયથી ફરાર રહેલા આ બિલ્ડરો વિરુદ્ધ અનેક રોકાણકારોએ છેતરપિંડીની ફરિયાદો નોંધાવી હતી. પકડાયેલો મુખ્ય આરોપી સુરેશ પાનસુરિયા રાજકીય પૃષ્ઠભૂમિ પણ ધરાવે છે. તે વર્ષ 2021 થી 2025 સુધી અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને હોદ્દેદાર રહી ચૂક્યા છે. રાજકીય વર્ગ અને મોટા નેટવર્કના જોરે પાનસુરિયા બંધુએ કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. પરંતુ હવે કાયદાના શિકંજામાં આવતા જ વડોદરાના બિલ્ડર વર્તુળો અને રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોતાની ધરપકડ ટાળવા માટે બિલ્ડર બંધુએ કાયદાકીય રક્ષણ મેળવવા તમામ હાવતિયા માર્યા. તેણે અદાલતમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી પણ કરી હતી. પરંતુ ગ્રાહક સાથે થયેલી કરોડોની છેતરપિંડી અને કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી. કોર્ટમાંથી આંચકો મળતા જ હરણી પોલીસ સ્ટેશનની ટીમ વધુ સક્રિય બની. હરણી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી ફરાર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાને ઝડપી લીધા હતા. દર્શક મિત્રો, હરણી પોલીસે બંને મુખ્ય બિલ્ડર બંધુઓની કાયદેસરની અટકાયત કરી અને પૂછપરછ પણ હાથ ધરી છે. જોકે આ કૌભાંડમાં સામેલ કિશોર પાનસુરિયા સહિત અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હરણી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, પાનસુરિયા બંધુઓએ સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ અને સિદ્ધેશ્વર પાર્થેશ્વર સહિત વિવિધ રેસિડેન્શિયલ સ્કીમો લોન્ચ કરી હતી. વડોદરાના કિશનવાડીથી ઠેકરના જતા રોડ પર આવેલી સિદ્ધેશ્વર પાર્થેશ્વર સ્કીમમાં 11 ટાવર અને 484 યુનિટનું એક વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કીમ મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને લક્ષ્ય બનાવવાને મૂકવામાં આવી હતી. એ ઉપરાંત કેટલાક રોકાણકારોને સ્કીમોમાં ભાગીદાર બનાવવાની ગુલાબી લાલચ આપીને તેમની પાસેથી માતબર રકમો મેળવવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી 80% જેટલી રકમ વસૂલી લીધા બાદ બિલ્ડરોએ ઠેકરના સાઇટનું કામ અધૂરું છોડી દીધું હતું. છેલ્લા 5 થી 6 વર્ષથી પોઝેશન ન આપીને પાનસુરિયા બંધુઓ ફરિયાદ દાખલ થતાં જ રાતોરાત ભૂગર્ભમાં જતા રહ્યા. સેંકડો નિર્દોષ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોએ જીવનભરની મૂડી પ્રોવિડન્ટ ફંડ અને ઘરેણા ગીરે મૂકીને તેમજ બેંકોમાંથી ઊંચા વ્યાજે લોન લઈને ફ્લેટ બુક કરાવ્યા હતા. છેલ્લા 5 વર્ષથી પોઝેશન ન મળતા આ ગરીબ પરિવાર આજે બેવડો આર્થિક માર સહન કરી રહ્યા છે. એક તરફ જે મકાનમાં રહે છે તેની માસિક ભાડું ચૂકવવું પડે છે, તો બીજી તરફ અધૂરા મકાન માટે બેંકની લોનના હપ્તા એટલે કે EMI ભરવા પડી રહ્યા છે. સતત વ્યાજ અને ભાડાના ચક્રવ્યૂહમાં ફસાયેલા અનેક લોકો દેવાદાર પણ બની ગયા છે. રોજબરોજ બિલ્ડરો દ્વારા ખોટા વાયદા આપવામાં આવતા હતા, જેનાથી કંટાળીને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. દર્શક મિત્રો, કંટાળીને આજે એક પીડિત ફ્લેટ ધારકે લાચારીની તમામ હદો વટાવી દીધી. હજી સુધી મકાન ન મળતા આ ફ્લેટ ધારકે સિદ્ધેશ્વર સાઇટ પર જઈ પોતાના પરિવાર સાથે આપઘાત કરવાની ચીમકી આપતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ સંવેદનશીલ વિડીયો સામે આવતા સમગ્ર વડોદરા શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે સ્થાનિક તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગઈ ફેબ્રુઆરી 2024માં રશીદભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી છે. પોતે 3 કરોડ જેવી રકમ છે સુરેશભાઈ પાનસુરિયા નામના એક વ્યક્તિ છે જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે, તેમાં રોકાણ માટે આપેલું અને રેસ્ટે બાના સાથે 1.5 થી 2% વળતર આપવા માટે જણાવ્યું. શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓ અને પોતાના દીકરાના નામનું જે બાનાફત છે તેનું નામ કરેલું આપેલું છે. તેમણે આ બધું ચીટિંગની ફરિયાદ અને સાથે GPIDની ફરિયાદ આપેલી હતી. એ કામે અવારનવાર આરોપીના ઘરે અને બધી જગ્યાએ તપાસ કરતા આરોપી મળીને તો વચ્ચે કોર્ટ નામદાર કોર્ટમાં રાહત લેવા માટે પણ ટ્રાય કરી, કોઈ રાહત ન મળે અને આજ રોજ એટલે કે ગઈકાલ રાત્રે તેને બાતમી રાહે વેમલી ખાતેના પોતાના ઘરેથી એને ફોટો પાડ્યા છે. આ જ બાબતમાં આપણે કહીએ તો બીજા 2 સાહેદો છે કે જેના એકના 52 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયા છે. એને પણ આવું ચીટિંગ એની જોડે કરેલું છે.
એમાં એકની પાસેથી રજિસ્ટર બાનાકા છે, બીજાનું રજિસ્ટર બાનાકા છે. એને પણ તપાસમાં સાંભળે એટલે ટોટલ 4.5 કરોડ જેવી ચીટિંગ કરેલી છે. હજુ ફરિયાદો આવશે તો 100% કાર્યવાહી થશે. અને સાથે એ પણ જણાવવાનું કે આરોપીએ જે કાંઈ ચીટિંગ કર્યું છે તેની 3 ફરિયાદો 2018-20 અને 26માં બાબોદ પોલીસ સ્ટેશનમાં 3 ચીટિંગની ફરિયાદો દાખલ છે. સાથે સાથે અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો અમને રેકોર્ડ ઉપરથી જાણવામાં આવ્યું. પબ્લિકને ખાસ કાંઈ પણ એની સાથે ચીટિંગ થયું તો 100% તે પોલીસ સ્ટેશન કે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોતાની હકીકતથી વાકેફ કરે, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ સાથે અત્યાર સુધી એમને ક્યાં ક્યાં આશ્રય લીધો છે તો એ પણ ગુનેગાર થઈ શકે? હા, પોતે અમરેલીના સાવરકુંડલા છે ત્યાં રહે છે, પોતાનો વતની છે, એટલે પોતાના ઘરે અને આજુબાજુ પોતાના સમ વિસ્તારમાં છે તો વાડી વિસ્તારમાં આશરો લેવાનું જણાવે છે. અને હાલ પણ તેની આરોપીની પૂછપરછ શરૂ છે. નાણાં બાબતે પૂછશે કે પોતે મંદીના કારણે આર્થિક સંકળામણમાં આવી જશે, એની હિસાબે સમયસર પૈસા નહોતે તો અત્યારે એવું રકમ છે, છતાં પણ ઇન્ટ્રોગેશન માટે અને વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. नमस्कार भाई जी एक संदेश देना चाहता हूँ। ये संदेश शायद आप ऊपर तक पहुँचाओ, किसी को भी टैग करो। ये जो साइड है 5 साल से, क्योंकि मेरे पे बहुत हो गया है कर्जा। अब मेरे पास पे ऑप्शन नहीं है आत्महत्या करने के सिवा, क्योंकि यही मेरा ऑप्शन है। और इसको हल्के में नहीं, सीरियस ही लेना, क्योंकि हम बस मैं, मेरी वाइफ और 2 बच्चे ये डिसाइड कर रहे हैं कि मरना कब है, हाईवे या ये बिल्डिंग के ऊपर से सबसे ऊपर मौका देख के किस टाइम, क्योंकि इसमें जो जवाबदारी रहेगी बिल्डर हरीश भाई, क्योंकि इन्होंने मेरे को झूठ बोल के फंसाया, और कुछ अज्ञात लोग भी हैं, क्योंकि हम तारीख बस डिसाइड कर रहे हैं। और इसको हल्के में नहीं, ज़्यादा से ज़्यादा ग्रुप में शेयर हो कि या तो ये काम जल्दी साइड कंप्लीट हो गए, क्योंकि मेरे पे बहुत लोन के कर्जा, EMI, घर का रेंट, बहुत ज़्यादा मानसिक तनाव से अभी मैं बीमार भी रहता हूँ। अभी देखो ठंड के टाइम पे डबल ठंड पड़ रही है, नहीं पड़ रही मगर मेरे को पहनना पड़ रहा है, बहुत ज़्यादा ठंड लगती है, रात को 2-2 बजे सोना, क्योंकि मानसिक तनाव में नहीं झेल पा रहा हूँ। डेली यहाँ साइड पे आके देखना कोई काम नहीं होता है। यहाँ पे डेली बेवकूफ़ बनाते हैं, जैसे कि ये लोग भी आके खड़े हैं अपने अपने घर के, शायद मेरा भला नहीं। ये जब हाईलाइट होगा, किसी की मौत होगी, इसका बलिदान मैं देने जा रहा हूँ। तारीख में डिसाइड करूँगा जल्दी से जल्दी, 1 या 2 महीने के अंदर। और 482 यूनिट का शायद मेरी मौत से भला हो, बस शेयर करना चाहे मोदी जो भी कुछ। यहाँ पे गुजरात के हूँ मैं, तो गुजरात के आदमी को इतना अच्छा समझता, मगर इन्होंने बहुत बड़ी फ्रॉडगिरी की है मेरे साथ में, मेरे को पूरा बर्बाद कर दिया। मेरे को, मेरी फैमिली, मेरे 2 बच्चे, सबको हमने डिसाइड कर लिया है, क्योंकि हमारे पास रास्ता नहीं है। मैंने उसको बोला है कि तू अपनी ज़िंदगी अलग देख, तो बोली जब तुम ही नहीं है तो हमारा रह के क्या है। शायद हम मरेंगे नहीं, जहर नहीं खाएंगे, साइड पे ही मरेंगे।